વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 4 જેનું નામ વિદ્યુત છે તેનો અભ્યાસ કરીશું. તો પ્રકરણ 4 નું નામ છે વિદ્યુત. હવે આ પ્રકરણની અંદર આવતા મુદ્દાઓ આ પ્રમાણે છે જેની આપણે આ પ્રકરણમાં ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા આપણે વિદ્યુત ભાર એટલે કે જેને ચાર્જીસ કહેવામાં આવે છે એના અંગેની સમજ મેળવીશું. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ અંગે શીખીશું. ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ત્યારબાદ વિદ્યુત પરિપથ અને એના માટે વપરાતી જે સંજ્ઞાઓ છે તે શીખીશું. ત્યારબાદ ઓહમનો નિયમ, અવરોધની સાથે સાથે અવરોધકતાની પણ ચર્ચા કરીશું. અવરોધોના જુદા જુદા પ્રકારના જોડાણ જોઈશું. ત્યારબાદ વિદ્યુત પ્રવાહની તાપીય અસર અને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો અંગેની સમજ આપણે આ પ્રકરણમાં મેળવીશું. તો હવે સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું એ વિદ્યુત ભાર અંગે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે દ્રવ્યમાન એ પદાર્થનો ગુણધર્મ છે એવી રીતે વિદ્યુત ભાર એ પણ દરેક પદાર્થની અંદર હોય છે, એ પણ એનો ગુણધર્મ જ છે. વિદ્યુત ભાર એ ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા કણોના ગુણધર્મ છે. વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. બંનેના મૂલ્યો સમાન હોય છે, પરંતુ તેમની સંજ્ઞા જે છે એ માત્ર ધન અને ઋણ લેવામાં આવે છે. જેમ કે પ્રોટોનનો વિદ્યુત ભાર ધન હોય અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ હોય, પણ તેમના મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ્બ જેટલા હોય છે. તો હવે વિદ્યુત ભાર વિશે આપણે માહિતી મેળવીએ. વિદ્યુત ભાર એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો આંતરિક ગુણધર્મ છે. જેવી રીતે દ્રવ્યમાન એ દરેક પદાર્થનો ગુણધર્મ છે, એવી રીતે દરેક પદાર્થમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન પણ વિદ્યુત ભાર ધરાવે છે. જેમ દ્રવ્યમાન પદાર્થનો ગુણધર્મ છે તેમ વિદ્યુત ભાર એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન જેવા કણોનો ગુણધર્મ છે. જેમ આપણે જાણીએ છીએ કે દરેક પદાર્થ દ્રવ્યમાન ધરાવે છે, જગ્યા રોકે છે, આ બધા એના ગુણધર્મો છે. એ જ પ્રમાણે દરેક પદાર્થમાં રહેલા જે પ્રોટોન, ઇલેક્ટ્રોન, કણો છે એ વિદ્યુત ભાર પણ ધરાવે છે એમ આપણે કહી શકીએ. વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. સંશોધનોના આધારે અને પ્રણાલીગત રીતે એવું માનવામાં આવે છે કે પ્રોટોન એ ધન વિદ્યુત ભાર ધરાવે છે, જ્યારે ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. પ્રણાલીગત રીતે પ્રોટોનનો વિદ્યુત ભાર ધન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ લેવામાં આવે છે. આ વિદ્યુત ભારનો SI પદ્ધતિમાં જે એકમ છે એ કુલમ્બ છે. વિદ્યુત ભારનો SI પદ્ધતિમાં એકમ કુલમ્બ છે. કુલમ્બને સંજ્ઞા C વડે દર્શાવવામાં આવે છે. પ્રોટોનનો વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર સમાન, માત્ર તેમની સંજ્ઞા જુદી જુદી હોય છે. એટલે પ્રોટોનનો વિદ્યુત ભાર આ પ્રમાણે લખી શકાય. વિદ્યુત ભાર E બરાબર 1.6 × 10⁻⁹ કુલમ્બ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એ ઋણ હોય છે, એટલે એના માટે આપણે -1.6 × 10⁻⁹ કુલમ્બ લખી શકાય. હવે આ બંને વિદ્યુત ભાર વચ્ચે જે બળ લાગતા હોય છે એની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સમાન જે વિદ્યુત ભાર હોય છે એટલે કે ધન વિદ્યુત ભાર એમને સજાતીય વિદ્યુત ભાર કહેવામાં આવે
અને ઋણ વિદ્યુત ભાર એમને વિજાતીય સજાતીય વિદ્યુત ભાર કહેવાય. પણ ધનની સામે જો ઋણ વિદ્યુત ભાર હોય તો એને વિજાતીય વિદ્યુત ભાર કહેવાય. તો આવા સજાતીય વિદ્યુત ભાર અને વિજાતીય વિદ્યુત ભાર જો એકબીજાની સામે આવે તો એ એકબીજા પર બળ લગાડે છે. એટલે કે ધન વિદ્યુત ભારની સામે ઋણ વિદ્યુત ભાર આવે, અથવા ધન વિદ્યુત ભારની સામે ધન વિદ્યુત ભાર આવે, અથવા ઋણ વિદ્યુત ભારની સામે ધન વિદ્યુત ભાર આવે, અથવા ઋણ વિદ્યુત ભારની સામે ઋણ વિદ્યુત ભાર આવે, તો તે વિદ્યુત ભારો એકબીજા પર બળ લગાડે છે. આ બળોની અંદર આકર્ષણ કે અપાકર્ષણ થાય છે. જ્યારે ધન વિદ્યુત ભારની સામે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારની સામે ઋણ વિદ્યુત ભાર, એટલે કે સજાતીય વિદ્યુત ભારો જયારે સામે આવે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષણ લાગે છે, અપાકર્ષણ થાય છે. અને ધન વિદ્યુત ભારની સામે ઋણ વિદ્યુત ભાર તથા ઋણ વિદ્યુત ભારની સામે ધન વિદ્યુત ભાર, એટલે કે વિજાતીય વિદ્યુત ભાર એકબીજાની સામે આવે ત્યારે તેઓ એકબીજા પર આકર્ષણ બળ લગાડે છે. તો હવે વિદ્યુત ભારો વડે એકબીજા પર લાગતા બળ વિશે આપણે ચર્ચા કરીએ. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ. બે વિદ્યુત ભારો વચ્ચે જ્યારે આંતરક્રિયા થાય છે, એટલે કે વિદ્યુત ભાર સામે આવે ત્યારે તેમની વચ્ચે જે આંતરક્રિયા થાય ત્યારે તેઓ એકબીજા પર બળ લગાડે છે. ત્યારે તેઓ જો બંને વિદ્યુત ભારો સજાતીય હોય, એટલે કે બંને ધન અથવા બંને ઋણ વિદ્યુત ભારો એકબીજાની સામે હોય અથવા એમની વચ્ચે જો આંતરક્રિયા થતી હોય તો તેમના વડે એકબીજા પર અપાકર્ષણ બળ લાગે છે. જો બંને વિદ્યુત ભારો સજાતીય હોય એટલે કે બંને ધન અથવા બંને ઋણ હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. અને જો બંને વિદ્યુત ભારો વિજાતીય હોય, એટલે કે ધન ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે. પણ જો બંને વિજાતીય હોય, એટલે ધન પ્રોટોનની સામે ઇલેક્ટ્રોન, ધનની સામે ઋણ અને ઋણની સામે ધન, ઇલેક્ટ્રોનની સામે પ્રોટોનની સામે ઇલેક્ટ્રોન, તો એને વિજાતીય કહેવાય. તો એવું હોય ત્યારે તેમના વચ્ચે આકર્ષણ બળ લાગે છે. એક ધન અને બીજો ઋણ હોય તો તેમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે. આમ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, પરંતુ પ્રોટોન ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે આકર્ષણ બળો લાગે છે. પ્રોટોન આ સજાતીય વિદ્યુત ભારો થયા, અને ઇલેક્ટ્રોન આ પણ સજાતીય વિદ્યુત ભારો છે. એમના વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. વચ્ચે લાગતું બળ અપાકર્ષણ પ્રકારનું છે. જ્યારે પ્રોટોન ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતું જે બળ છે એ આકર્ષણ બળ છે અથવા આકર્ષણ પ્રકારનું છે. આકર્ષી પ્રકારનું પણ કહી શકાય. આકર્ષી પ્રકારનું અથવા આકર્ષણ બળ છે પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે, એટલે કે વિજાતીય ધ્રુવો વચ્ચે. અને આ બળને કુલંબ બળ કહેવામાં આવે છે. બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા, ચાહે આકર્ષણ બળ હોય કે અપાકર્ષણ બળ હોય, પણ બંને બળોને, આકર્ષણ અપાકર્ષણ બંનેને કુલંબ બળો કહેવામાં આવે છે. લાગતા આ બળને કુલંબ બળ કહે છે, જેનું મૂલ્ય ફ્રેન્ચ વૈજ્ઞાનિક ચાર્લ્સ કુલંબે આપેલા નિયમ પરથી એનું મૂલ્ય ગણી શકાય છે. ચાર્લ્સ કુલંબે આપેલા નિયમ પરથી ગણી શકાય છે.
આ કુલમ્બના નિયમની આપણે આ પ્રકરણમાં ચર્ચા કરીશું. તો આ પ્રકારનું જે બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગતું હોય છે એને કુલમ્બ બળ કહેવામાં આવે છે અને એનું મૂલ્ય ફ્રેન્ચ વૈજ્ઞાનિક ચાર્લ્સ કુલમ્બે આપેલા નિયમ પરથી જાણી શકાય છે અથવા ગણી શકાય છે. હવે કાચના સળિયાને જ્યારે રેશમ સાથે અથવા પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસવામાં આવે ત્યારે તેની અંદર વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. એની હવે આપણે અહીંયા ઉદાહરણ તરીકે ચર્ચા કરીએ. તો કાચના સળિયાને રેશમ સાથે ઘસતા કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઇલેક્ટ્રોન ગુમાવી ધન વીજભારિત બને છે. ઇલેક્ટ્રોન ગુમાવી ધન વીજભારિત બને છે. વિદ્યાર્થી મિત્રો, જયારે આપણે કાંસકાને માથામાં ઘસીને એને કાગળના ટુકડાની નજીક લઈ જઈએ તો એ કાગળના ટુકડા એના તરફ આકર્ષાય છે. એવું જ આ કાચના સળિયાને રેશમ સાથે અથવા પ્લાસ્ટિકના સળિયાને ફોલ સાથે ઘસવામાં આવે ત્યારે એ ધન વિદ્યુત ભારિત બને છે અને એમાં રહેલો જે ધન વિદ્યુત ભાર છે એ કાગળના ટુકડામાં રહેલા ઋણ વિદ્યુત ભારને પોતાની તરફ આકર્ષે છે. પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસતા પ્લાસ્ટિકના સળિયા પર ઇલેક્ટ્રોન આવે છે. અહીંયા પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણ વિદ્યુત ભારિત બને છે. આથી તે ઋણ વિદ્યુત ભારિત બને છે. હવે આ બંને સળિયાને એકબીજાની નજીક લાવવામાં આવે તો તેમની વચ્ચે આકર્ષણ થાય છે. આ બંને સળિયાને વીજ ભારિત થયા બાદ પાસે લાવતા તેમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહ વિશે આપણે માહિતી મેળવીશું અને વિદ્યુત પ્રવાહના પ્રકારો વિશે આપણે ચર્ચા કરીશું. તો આ પ્રમાણે વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે અને એ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. પ્રોટોન, ઇલેક્ટ્રોન જેવા કણોનો ગુણધર્મ છે. જેમ પદાર્થ દ્રવ્યમાન ધરાવે છે તેમ તે જે ઘટક કણોનો બનેલો છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ વિદ્યુત ભાર ગુણધર્મ તરીકે ધરાવે છે. તો અહીં આપણે વિદ્યુત ભાર અંગે ચર્ચા કરી. હવે વિદ્યુત ભાર પછી વિદ્યુત પ્રવાહ અંગે આપણે ચર્ચા કરીશું.